900 નાડી ને 72 કોઠા. ભાઈ આ દેહની અંદર 900 નાડી છે ને 72 કોઠા છે. કેટલા? 900 નાડી 72 કોઠા. નખશીક લેજો નિર્વાણી મારા સંતો, આને નખશીક લેજો નિર્વાણી. આ નખ સુધી આને નિર્વાણી લેજો. આમાં શું તત્વ આરંભી છે? કારણ કે 52 અરબ આમાં લય થઈ ગયેલા છે. હવે આપણે એક શાયર ને સમજીએ છીએ, એક સમુદ્ર ને સમજીએ છીએ. ભાઈ હવે એવા 52 શાયર આ દેહ ની અંદર લય થઈ ગયા. ભાઈ એનું એક 52 અરબ નો એક લય થઈ અને એક ઓમકાર એવો માઇન્ડ મૂકેલું છે. હવે આખું વિશ્વ કરોડો નો યજ્ઞ કરે તો ઓમ સ્વાહા એના નામની બોલાય, પણ એ બોલાય કરી સમજવામાં ન આવે. 5 વાગે સવારનો શરૂ યજ્ઞ થયો એટલે 5 વાગે સ્વાહા કરી નાખે, નાળિયેર ઓમાય. ભાઈ અને એ સમજવામાં આવે ને તો મોક્ષ નો દ્વાર મળે. ભાઈ મોક્ષ મળી જાય. મોક્ષ માગવા પણ નહીં ગયો. હવે આવા મોક્ષ જે સંતો છે એને હાવ મફત ના કોઈ મૂલ કર્યા વિના મોક્ષ દીધા. ભાઈ કોઈ મૂલ જ નહીં, અણમૂલ. કારણ કે ભગત બનવા માટે પેલા તો ગુરુનું શરણ લેવું એટલે 7 વાર વસાર કરવો. ભાઈ કોઈ પણ દેવી દેવસ્થાન ગમે ત્યાં જાઓ તો એ મેકી દેશે, પણ ગુરુ શરણ એ સહેલું શરણ છે. આપણે કેમ પેલા નિહાળે ભણવા બેઠા હોય, પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું 10મું પૂરું થાય એટલે પછી 11 કરો ને 12 કરો ને પછી કોલેજ 3 કરો ને પછી એમાંથી ડિગ્રી મેળવો તમે. ભાઈ એમ તમામ દેવી દેવસ્થાન માંથી તમે આવતા 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 તમને ગુરુ શરણે પોગાડી. ભાઈ કારણ કે એ બધા ધક્કા મારે. કારણ કે બધા 33 કરોડ દેવતા છે આ નિજ નામને પામીને ચેલા છે. ભાઈ એ બધા ધક્કા મારતા મારતા ગુરુ શરણે પોગાડી દે. પછી ગુરુ શરણ સ્વીકારવું એ પેલો આપણો સ્વીકાર ભાવ. અને એ સ્વીકાર ભાવથી જો ગુરુ શરણ સ્વીકાર્યું હોય તો સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ને મહાકારણ. ભાઈ કારણ કે સ્થૂળ હું, સૂક્ષ્મ હું, કારણ ને મહાકારણ આ ગુરુ પાન કરે. પણ આપણે ગુરુ શરણ સ્વીકારવું ખરું, હાસું ને ભાઈ? સ્વીકારવું ખરું પણ એ માયલું કઈ કરવું નથી. એમ નો હાલે. આ તો ગુરુ કે ભૂખો રાખું છું તો કે હા 3 વાર. એ ભોંયે હુવરાવું છું તો કે હા 4 વાર. ભાઈ એ ખાલ પડાવી દઉં છું તો બસ તમારી હાટું જ છે. એની માટેની વાત છે આ. આ ધર્મ રાખતા દેહ ની, દેહ રાખતા ધર્મ. ભાઈ એ કે ભાઈ ધર્મ તો આપણો દેહ હોય તો ધર્મ. ભાઈ અરે ગાંડા આમ નથી. હવે તારો દેહ નો ધર્મ ને ક્યાં ટકાડા? ધર્મ રાખતા જો દેહ રાખીને હાલે એની વાત છે આ. ભાઈ કારણ કે 5 પૈસા કે 25 કરોડ ની વાત નથી. ભાઈ કદાચ 5 લાખ માણસો હોય એમાંથી એક જો સત્ય નીકળે ને એટલે આને ટેકો દઈને ઉભો રહે. ભાઈ આ ધરતી ને આપને ત્યાં ટેકો છે. ભાઈ આ પળ ને ભેગું થતા વાર ન લાગે, કારણ કે આ ધર્મ ને લઈને ટકી રહેલું છે બધું. ભાઈ હવે આપણે તો એ કઈ વાત ને નથી સમજવી. યો સતસંગ. ભાઈ સત્સંગ આપણે આજે વાત કરીએ છીએ એ કોઈ સત્સંગ નથી. એ શું છે? આપણી જે આપણને અનુભૂતિની ઓળખાણ છે એને સંતો નિર્વાણી કહે છે. શું કહે? નિર્વાણી. નિર્વાણી પાછી હમી સીપ એવી નિર્વાણી હોય તો આ ઉતરે ને સીપમાં. કારણ કે સીપ હમી ખુલેલી હોય ને તો નિર્વાણી હોય તો જ ઉતરે, નકર ન ઉતરે આ વસ્તુ. ભાઈ કારણ સીપ ખુલ્યા વિના ના એ મોતી
કાંઈ સીપમાં મોતી જાય ને કાંઈ સીપનું છે આમાં હાસા મોતી પાકે નહીં ભાઈ. નકર આ વસ્તુ તો આ હૃદયમાંથી આમાં હૃદયને ભેદે એવી વસ્તુ છે આ ભાઈ. અમૃત આપણે ગોતવા જાવ તો મળે, કાં અમૃતને ગોતવા જાવ. શિવજી જો અહીંયા રાખ્યું, નો કાંઈ નીચે ઉતાર્યું, નો મુખમાં રાખ્યું, અહીંયા રાખ્યું. એ હું હે નીલકંઠ કહેવાનું. ઝેર પી ગયા ખરા હળા, પણ નીલકંઠ કહેવાના. આ ગુરુમુખીને સમજવામાં આવે, ગુરુમુખીને એ આડેધડ હાલે ને એને કોઈ દિવસ કઈ વાંધો નથી. કારણ કે જે સમજણના ઘરમાં નથી એને તો લાખો ગુના બક્ષિસ છે, પણ સમજીને હાલે ને એની માથે સિર પર તો ડબલ સડે. જે સમજા પછી જો હાલે આડેધડ એને ડબલ સડે. ગુરુ શરણ એટલે કઈ જેવી તેવી વાત નથી મારા ભાઈ. કારણ કે ગુરુ શરણ એટલે ત્રણ લોક હલાવે. કારણ કે પાતાળની અંદર કોઈ જીવ હોય તો ના પણ એને ભરણ પોષણ દેવું પડે. ઈ ગુરુ. નારદજી એનો આમ શિવજીના ઘરમાં હળગાવ્યું, ત્રણ લોકમાં બરમણ કરતા કરતા કૈલાસ ધામમાં નાખ્યા ભાઈ. એ કે માતાજી કે મારા પિતાજી ક્યાં? એ કે હિમાલય માથે. કે શું કરે? કે એ તો કાયમી માટે યોગી છે, તપ એનું કરે. કે એ ખબર નહીં. એ કે તો 108 પારા જે કે જે 8 જે મુંડીની માળા છે ને તમારા જેટલા અવતાર છે ને એટલા તમે સવો. કે તમને ભલે 14 લોકનું પટરાણું કોપી દીધું, બાકી તમને એ વાતથી હાવ અજાણ્યા સવો ભાઈ. એ કે દવા દઈને ભાઈ હવે અમારા ઘરમાં જ ને હોળીયું જેગવા. મારી હોળી જેગવી ન હોય, હાસું હોય માતા. એ કે પાર્વતીજી ને ભાઈ એટલા કોપાઈમાન છે ને સીધા ગયા હિમાલય. મહાશિવજી એ તો ત્રિકાળ નેત્ર ખોલીને બેઠેલા હતા ભાઈ. નાજીને કીધું કે ભાઈ ઉઠત બાળું, બેઠત બાળું, બાળું જાગૃત સુતા. એ કે 3 લોકમાં તારી ભંગ પાડું, ક્યાં જોગી અદભુતા. એ કે અહીંયા રેવાઈ ગયો. એ કે ઉઠતે નબળું, બેઠતે નબળું, નબળું જાગૃત સુતા. એ કે હું તો ગુરુ કા અડગ ભૂતા, સ્વથે ભવન જોગી જઈ સુતા ભાઈ. એ કે હું તો ગુરુ કા અડગ ભૂતા સૌ. એ કે આ 3 ભુવન મૂકીને હું તો સ્વથે ભવન જઈ સુતા. એ કે તો આ 3 ની મને ખબર, સ્વથે ની આપણને ખબર નથી. કે આનું કઈક કરો નહીં, કે આપણી કઈ ના નથી ભાઈ, પણ તૈયારી હોય તો. પણ કેવી આ મેં કીધું ફૂલ દેહ રાખીને કોઈ ધર્મ રાખો તો આ વાત જ નથી ભાઈ. ધર્મ ને થોભી કે એવી હોય એની માટેની આ વાત છે ભાઈ. દેહ ભલે ને આજ કરતા કાલ પડી જાય કે આજ પડી જાય, એમાં ફેર શું પડી જવાનો ભાઈ. નામ છે એમાંથી જ બ્રહ્માંડો નો લય થાય, નામ છે એમાંથી જ બ્રહ્માંડો ને ઉત્પત્તિ થાય ભાઈ. નામ છે એમાંથી જ આ જે અનંત બ્રહ્માંડો ની રચના થાય એને સમજાય ને. કારણ કે એમાં તમે ગયા તો ભલામણ અમે પ્રાગટ્ય 4 છે, પણ ઓલા કે એમ તમારે ખાવા હોય દાળ ભાત ને ખીચડી મગાવત મેળ આવે? એ ન મેળ પડે. અને ભક્તિ છે એ કોઈ હારા ને કાંઈ જ નથી. આ એક પાકું રાખજો ભાઈ. ભક્તિ છે ને એક દાવા નળ છે. કારણ કે બ્રહ્મ યજ્ઞમાં જગવું પડે તમારે. આ એક નક્કી રાખી લેજો. કારણ કે ભાઈ જે દીકરો છે એની માતાને પિતાને ન ઓળખીએ કે એ ગુરુને કોઈ દિવસ ઓળખી ન હોય કે આ એક નક્કી રાખજો. તમારે એવું ન માનવું કે અમારે ગુરુને સમજી લેવા ભાઈ. પણ જે દીકરો એની માતા પિતાને ઓળખી ન હોય કે એ ગુરુને કોઈ જ ન સમજીએ ભાઈ. અને માતા પિતાને સમજ્યા પછી ગુરુ, એક માતા ને પિતા અને ત્રીજા ગુરુ ના થઈ જાય, બધું પૂરું. ના વાહે કઈ વધે નહીં ભાઈ. કારણ કે જીવતી જાગતી માં એને એક હારા સપલા નો લઈ દે ભાઈ, એક ખાવા ટાઈમે સાહ નો આપે ભાઈ, અને ગુરુને સમજવા નીકળે તો એ સમજી નો એક ભાઈ. કારણ કે પ્રથમ કોને સમરીએ, કોના લીજીએ નામ ભાઈ. પ્રથમ સમરીએ માત પિતાને, પછી લીજીએ અલગ પુરુષના નામ ભાઈ. પ્રથમ આપણે એને સમજીને જ હાલવાનું છે. આ પૃથ્વીની માથે મહાન સંતો ઘણા છે ભાઈ, નથી એવું નથી, લોટમ છે. પણ જે
એનો ઉલ્લેખ સમજે એની વાત છે. બોલી નાખવું પછી એમાં સમજવું નથી તો એ વાત નથી. કારણ કે એમાં રહેવાની કષ્ટી છે. આ કષ્ટી વાળું છે. કારણ કે બોલવું એટલે ગાય છે, ખડ ખાય છે, વરણ કો દૂધ પાય છે. પણ કોક જ ગાય પોતે આપજાય થાય છે, પોતે પોતાનું બોલેલું સમજી સમજાય પોતે. કારણ કે બોલો એમાં જવાબ છે ભાઈ, પણ એ જવાબ સમજાય ક્યારે? તમારો પોતાનો નિજ અનુભવ હોય ત્યારે. કારણ કે બધી વસ્તુ મોજૂદ છે જ તે ભાઈ. રામય છે, કૃષ્ણ છે, રાવણ છે, રાક્ષસ છે. કારણ કે બધાયના વંશ છે ને હું ભગતના બધાયના વંશ વૈયા થોડા જાય. બધી છે જ મોજૂદ, પણ આપણે જોવા માટે નથી ભાઈ. કારણ કે આપણે જોવાની વસ્તુ ન ભૂલી ગયા છે, ન જોવાનું જોઈએ છે. એટલે આ વસ્તુ કઈ સત્ય દેખાય નહીં. એટલે સત્ય જોવા માટે સાંભળાની આંખે દેખાતું નથી ભાઈ. એની માટે સદગુરુએ દિવ્ય દ્રષ્ટિ આપેલી છે ભાઈ. સત્સંગ એટલે એ બોલવાની વસ્તુ નથી ભાઈ. સત્સંગ એટલે ઈ પોતે માણસને પોતે ગ્રહણ કરવાની વસ્તુ છે ભાઈ. બોલવું કહીએ કે કોઈ માણસનો જીવનો ઉદ્ધાર થતો હોય તો એ બોલવાની વસ્તુ છે. કારણ કે આધિ વૈયાથી ને ઉપાધિ આ ત્રણે ત્રિવિધિના તાપ છે ભાઈ. આમાંથી જેટલા પૂળા રૂપી જે માણસ જેટલા અહીંયા અગ્નિમાંથી બહાર નીકળે ને કાઢવાના છે ઈ તો આ વસ્તુ વાપરવાની છે, નકર વાપરવાની નથી. નકર સત્સંગ એટલે હેનો સત્સંગ? સત્ય સમજવાનું આપણે છે, સત્સંગ એનો. અને ગુરુ શરણે જઈ આવ્યા પછી જે કાંઈ એક થોડાકમાં ઘણું કહી નાખ્યું, ત્યાં શાન થોડીક જ બતાવી, પણ એમાં ત્રિકાળ જ્ઞાન જેવી વસ્તુ સમજાવી દીધી. હવે આપણે ન લઈએ તો બોલો સત્ય સનાતન ધર્મ કી જય. દાદા ધર્મ શોભી અપાર નન્ના નામે નિશ્ચય કર્યો ધન ધન શ્રી ધન. આરતી કરું મારા સતગુરુ દેવ. સ્વામી દેવન કા દેવ તારો હરિની આરતી. પહેલા શ્વાસે સમરિયા દીધું સર્વમાના આત્મા વાલો મારો દીધો છે ઉતારો હરિની આરતી કરું મારા સતગુરુ દેવ. સ્વામી દેવન કા દેવ ઉતારો હરિની આરતી. શ્રેણી બતાવી ધર્મની નામ દીધું નિરાશ. સયે કાર્યોથી લેતવા વાલો મારો દીધો ઉતારો હરિની આરતી કરું મારા સતગુરુ દેવ. સ્વામી દેવન કા દેવ ઉતારો હરિની આરતી.
અંતરને તપાસતા નાભીથી ઉકળ્યો અનંત હૃદય જઈને પ્રકાશ્યો જેનું ભજન કરે ભગતને સંત ઉતારો હરિની આરતી કરું મારા સતગુરુ દેવ સ્વામી દેવન દેવ ઉતારો હરિની આ સત્ય સત મટી ગયું સતી બની સુહાગણના સંત વસનના સંગમાં સુરતી બ્રહ્મનો થયો એકાકાર ઉતારો હરિની આરતી કરું મારા સતગુરુ દેવ સ્વામી દેવન દેવ ઉતારો હરિની શ્રેણી થકી નરસે નિરાકાર દાસ માધવ કરે પ્રેમથી ગુરુ ગોવિંદજીના ગુણનો નહીં પાર ઉતારો હરિની આરતી કરું મારા સતગુરુ દેવ સ્વામી દેવન દેવ ઉતારો હરિની આરતી બોલો સત્ય સનાતન ધર્મ કી अपने अपने गुरु महाराज की अपने अपने माता पिता की बोलो सदगुरु महाराज की बोलो मधु महाराज की ભાઈ પોતે માણસ જો માણસ બની જાય એટલે ત્યાં જવાની જરૂર છે નહીં ભાઈ, પણ માણસને માણસથી રહેવા મળવું પડે ભાઈ. આ સીધી ને સરળ સમજણ છે. સમજણની ક્યાંય આટડી ન હોય, એની ત્યાં દુકાન ન હોય ભાઈ, કારણ કે એ વ્યસ્તી ન મળે. કારણ કે સમજણ આવે તો આપણા અંતરમાંથી આવે. ક્યાંથી આવે? સાઢિયો તાવ આવે તો આપણા અંતરમાંથી આવે. ક્યાંથી આવે? ગુમડાની રૂજ આપણને આવે ક્યાંથી આવે? મૂઢિયું ગુમડું હોય એની રૂજ આવે તો એ અંતરમાંથી આવે. ક્યાંથી આવે? એટલે જે સદગુણથી માણસ જે જીવવા મળે ભાઈ, એની માટે કોઈ આવરણ છે નહીં જ નહીં ભાઈ. અને ગુરુ શરણ છે એ તો એક મોક્ષનો દ્વાર છે ભાઈ. કારણ કે મોક્ષ માટે જો કોઈની દોડ હોય તો એ ગુરુ શરણ છે ભાઈ. ગુરુ શરણ સિવાય મોક્ષ 33 કરોડ દેવ યોનિમાં તમે ગમે ના જાઓ, પણ ગુરુના શરણ સિવાય મોક્ષ કોઈને મળતો નથી. મોક્ષ માટેની તો અભિલાષા હોય તો મહાન વિભૂતિ એવા સંતો પૃથ્વી માથે પડ્યા છે ભાઈ. અને માણસ બનીને જીવવા મળે એને કોઈ આવરણ આવતું નથી. માણસ બનવું પડે ટૂંકમાં. કારણ કે ન કરવાનું કરવું નહીં, ન ખાવાનું ખાવું નહીં, ન પીવાનું પીવું નહીં ભાઈ. પરધન પથ્થર સમાન ને પરસ્ત્રી માત સમાન રાખો. એટલું રાખતા તુલસીદાસ કે જો હરી ન મિલે તો આ મારી જીબાન ભાઈ. તુલસીદાસે અદ્ભુત રામાયણ લખીને, અદ્ભુત ભાઈ. કારણ કે જે રામાયણ છે એ વાલ્મીક ઋષિએ લખેલી છે. વાલ્મીક લૂંટારો હતો, એમાંથી વાલ્મીક ઋષિ બની ગયા અને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું એટલે રામાયણ લખી નાખ્યું ભાઈ. તુલસીદાસે અદ્ભુત રામાયણ લખી. અદ્ભુત કહેતા જે અત્યારે આપણે કરી રહ્યા છીએ અદ્ભુત છે એ લખાબારી રામાયણ.
એ કોઈ લેખમાં ન આવે. એટલે માણસ બનીને જીવવા માટે એની માટે કોઈ આવરણ રૂપ છે નહીં. નકર સમજણ વિનાનું જે ધર્મની અંદર હાલીએ તો એ આવરણ રૂપ છે. કારણ કે આપણે જે વસ્તુને જેનો માલમી હોય એ વસ્તુ એને પારખ શક્તિ હોય. કારણ કે હીરાનો શેઠિયો હોય અને એની પારખ હોય. ભાઈ પછી કોઈ દેવી દેવસ્થાન હોય એની એને પારખ હોય. તો ગુરુ હોય, ગુરુનું કામ શું છે? ગુરુ છે એ મોક્ષનો દ્વાર છે. ગુરુનું કર્તવ્ય શું? કારણ કે એનો માણસ કઈ પ્રકારની એની વિચારધારા હાલે એની જાણ ભેદું એ જ ગુરુનો મોક્ષનો. જે માણસ ગુરુ શરણે થાય એની વિચારધારા આમ હાલતી હોય ને આમ ફેરવી નાખે. મન છે એ સાપ કાંટા રોકી વસ્તુ છે. ભાઈ એક મન આમ ફેરવે તો કાંટો છે ને આમ ફેરવે તો સાપ છે. પણ કારણ કે મન જ જો મનત્વને છોડી દે તો એ ફજેત કરાવી દે આ જગતની અંદર. અને મન છે જો હરિરસમય બની જાય તો એ રામનું મિલન કરાવી દે. આજ મન ધર્મ કરાવે ધર્મી છે ને ધર્મ કરે એ મહાધર્મી છે. આ મફતની વસ્તુ છે અને રૂપિયા દીધે ન મળે. બોલો લ્યો, રૂપિયા જો ને તો આના મૂલ નો કોઈ કરી કે ને બાકી હાવ મફતમાં. પણ શુદ્ધ વિચાર જોઈ, શુદ્ધ ભાવ જોઈ, શુદ્ધ પ્રેમ જોઈ, આ બધું શુદ્ધ હોય તો એને હાલે. ભાઈ કારણ કે આ ઇન્સામ વાળી વસ્તુ છે, મોર સાફ કરવાનો છે. શું છે ભાઈ? જન્મ એટલે બધા શુદ્ર છે, પણ એને પગે લાગે ને એના સૂર લઈને એને સૂર્યવંશી કહેવાય. કોને કહેવાય? સૂર્યવંશી ક્યાંય જન્મતો નથી ભાઈ, પણ જેના અંદર સત્ય નામનો સૂર હાલે એને સૂર્યવંશી કહેવાય. ઘરમાં કાંઈ ન હોય ને તો સાહ ને રોટલો ખાઈ લેવાય, બાકી આ દેહની અંદર કોઈ દિવસ મળદા ન નખાય. મચ્છી મળદા કહેવાય. શું કહેવાય? કારણ કે આ શિવજીને રહેવાનું મંદિર છે ભાઈ. કારણ કે શિવજી છે કે શિવ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ ને યોગ. ભાઈ તમે જપ કરો, તપ કરો, તીરથ કરો, યોગ કરો, પણ તમે શિવજીને ન પારખો ત્યાં સુધી જપ કરો, તપ કરો ભાઈ, જપ તપ તીરથ ને યોગ, ત્યાં સુધી તમે કોઈ વાતને સમજી ન કહેવાય. કારણ કે આ દેહ છે કે એ દેવાલય છે ભાઈ. એટલે આપણે એવું શુદ્ધ બની જવાનું કે નીજ એવો કચરો આમાં નાખવાનો નહીં ભાઈ. અને મળદા ખાય એમાં બુદ્ધિ કેવી હોય? હે એક ઘી જેવી વસ્તુ તમીના તમી શાક બનાવીને ઘીહોડું છે, દૂધ્યું છે, બધાનું ખાતા હોય ને એમાં જો જીવડું પડે તમે એમ કહો કંઈક પડી જાય એટલે હું ન ખાઉં, અને મળદા પાછા ખાય એનું કારણ આનો ભેદ કોણ ઉકેલી લાવે ભાઈ? હે ઈના ઈ મળદા મચ્છી છે, મળદા છે ને, જીવસ છે ને, ઈ પાછું બાફેલું હોય તો ઈ આપણે ખાઈ, પછી ઈનું ઈ ભાણામાં ઉડીને જે પડી જાય છે આપણી નજરની આમ કે ઈ એમ ન ખાઈ. જ્યાં સુધી સમજા માંથી જાતિ આપણને સમજાણું ભાઈ, સમજા નાથી સવાર ભાઈ. કારણ કે તોરલે ત્રણ નર તાર્યા સાસટીઓને સદીર ઈ કે જેસલ જગનો સ્વાર્થો જેને પલમાં કીધો પીર. ભાઈ ઈ કે શેઠ સધીર શેઠ હતા ને એને આટડી હતી ભાઈ સધીરાની. એ કે સમજા નાથી સવાર સધીરા સમજા નાથી સવાર ભાઈ. એમ સમજી ને તો સવાર થાય, નકર આ અંધકાર કઈ જાય નહીં અને આપણને કાળ આંબી જાય. એટલે સમજી જવાય. આપણે તો સમજાય પણ બીજા 5 જણા સમજે તો એમાં આપણો જય હોય, એનું પુણ્ય મળે આપણને. શું થાય ભાઈ? ભાઈ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી બાવે મુવે ઘેરે આણી. સસરો જીતો પારણીએ અને વોવજી ઈસોળે. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી ભાઈ. એટલે એમાં હું આમાં કેવું કોઈનું કે આ હું કેવાનું શું થાય? વાણી કેવા શું માંગે ભાઈ? સંતોએ ભાઈ જગત છે એ પણ એરીસો છે ભાઈ.
પછી તમારું મન છે એ એક અરીસો છે. તમારું મન પોતાનું છે એ એક અરીસો છે ભાઈ. પછી જે તમારો દીદાર છે ભાઈ, એ પણ એક અરીસો છે. કારણ કે મનમાં તમે કેટલા મેલા છો એ તમને જ ખબર હોય. કોને ખબર હોય ભાઈ? કારણ કે મન મોતીને કાસ. મન જો મલિન વાસનાને તાગી દે તો જ ગુરુને સમજીએ કે નકરી સમજી ન હોય. લખેલમાં પાટી હોય એમાં લખેલમાં કોઈ લખી ન હોય ભાઈ. લખેલમાં લખો તો લીટા લીટા, એમાં વાસી કોણ એક ભાઈ? પણ પાટીને સાફ કરવી પડે ભાઈ. આ જગત છે એ બાદ થાય ત્યાં સુધી વૈરાગ કોઈ વસ્તુ ટકતી નથી. આ જગત પેલું બાદ થવું જોઈએ ભાઈ. જગત બાદ થાય પછી કુટુંબ કબીલા બાદ થાય. એટલે સંતોએ કીધું ભાઈ, કુટુંબિક શાંતિ, માનસિક શાંતિ ને આત્મીય શાંતિ, એ પછી આફડી આવે ભાઈ. એ આત્માનો આનંદ બ્રહ્માનંદ છે.